શું કરો છો તમે અહીંયા? આ કેરોસીન લાવ્યો તો એ મૂકતો તો ને આ કપાળી ગોતતો તો એ મળતી નથી. આ હું છે ને તમને કઈ કઈ હવે થાકી ગઈ છું. એક ખાલી ગેસ લઈ આવો ને મારાથી છે ને ચૂલામાં રસોઈ નથી થતી. અરે પણ મેં તને કેટલી વાર કીધું છે કે આપણી એવી પરિસ્થિતિ નથી કે હું તને ઓ ગેસ લઈ આપું. થોડો સમય ખમી જાને. જો આ વખતે આપણને સારી દાડીઓ મળશે ને તો ગેસ લઈ આવશું. કેટલો ટાઈમ ખમું? હું જેદુની પૈણી નહીં ના ઘરમાં તેદુના આપણા હારા દિવસો આવ્યા જ નથી. મેં છે ને મેં તમારી યારે પ્રેમ લગ્ન કર્યા પણ તમે મારા એક કોઈ મોજ શોખ પૂરા નથી કરી શક્યા. મારા એક કોઈ સપના પૂરા નથી કરી શક્યા. અરે પણ હું સમજુ છું કે તે મારી યારે પ્રેમ લગ્ન કર્યા છે, પણ તું તો મને સમજવાની કોશિશ કર કે હું ક્યાં તને હેરાન કરું છું, તને કોઈ દી મારું છું, કોઈ દી તને કઈ વસ્તુ લેવાની ના પાડું છું. પણ આ તો આપણે આર્થિક તંગી છે, આ પૈસાની સગવડ નથી એટલે હું તને ના પાડું છું. અરે તું મારી અર્ધાંગીની છે, મારી પત્ની છે. તું મને નહીં સમજે તો બીજું કોણ સમજવા આવશે? એવું પૈણી નેવી ને તેદુની તમને સમજુ છું. તમે મને નથી સમજતા કે બાયું માણસ હોય ને એને કેટલી જરૂરિયાત પડતી હોય અને પૈસાની જરૂર પડતી હોય, કેટલી વસ્તુ લેવાની હોય. પણ નહીં, તમારે તો કાંઈ નથી. એ ઉઠીને દાડીએ જાવ, ઘરમાં જે થવું હોય થાય. ખાવા ખીચડી ન હોય ને તોય તમારે હાલે. અરે એવું નથી. અરે તું શું કહેશો? તારે ગેસ લેવો છે એમ જ ને? અરે પણ તું એ તો હેમેજ કે હા ગેસ તો હમણાં હજી આવ્યો છે. આ પેલાની બાયું બધી ચૂલા ઉપર જ રોટલા ઘડત્યું ને. પણ હું પેલાની બાઈ છું, હું તો અત્યારની બાઈ છું કે નહીં? આમ જો બહાર નીકળો, હજી તો હું શહેરની તો વાત નથી કરતી. શહેરમાં છોકરીઓ કઈ રીતે રહે છે, આ તો હું ગામડામાં છું ને એટલે કઈ બોલતી નથી. એ વાત સાચી છે કે તું બધું હકારી લે છે, પણ જો પરિસ્થિતિ એવી હોય ને તો બધું હકારવું પડે. લે છે જણાય એને આમ પસ્તાવો થાય છે કે હું આ બાઈને આટલા વર્ષથી અહીંયા લઈ આવ્યો છું, નથી હું એને કોઈ દી કઈ લઈ દેતો નથી, કોઈ દી બહાર લઈ જતો, તો હજી તો એમ કહે છે કે હકારવું પડે. બધું મારે જ હકારવું પડે. કોક દી તમને એમ નથી થતું કે હું વધારે પૈસા કમાઈ આવું, નાને કઈક લઈ દઉં કે કઈક બહાર લઈ જાવ એમ? અરે પણ તું તો કેવી વાત કરે છે, જાણે હું આખો દી ઘરમાં પડ્યો રહેતો હોય, આ દાડીઓ કરવા ન જતો હોય, કામ ન કરતો હોય, એવી વાતો કરે છે. હું ક્યાં કામ નથી કરતો? અરે જેટલું થતું હોય ને એના કરતા વધારે કામ કરું છું. એવી આશાએ કામ કરું છું કે આજનું મહેનતાણું જો વધારે મળી જાય ને તો આજનો દિવસ આપણો સારો જાય, થોડીક વધારે વસ્તુ લઈએ કે. પણ હવે એનાથી વધારે તો હું બીજું શું કરું? એટલું ઓછું હોય તો આ તમારા બાપા બસ ખાઈ પીને આરામ કરવો, કમાવું તો છે નહીં, માથે પડ્યા છીએ આપણે. અરે એની ઉંમર થઈ ગઈ અને એની ઉંમરમાં એને ઘણું કામ કર્યું છે. બેઠીને મોટી ઉંમર નથી થઈ ગઈ. એ કામ કરીને બિચારા તૂટી ગયા છે અને હવે હું એને નિવૃત્તિ ન આપું તો હું એનો દીકરો નકામો. કામ કરીને તૂટી ગયા છે તો ભેગું કેમ ન કર્યું? કાઈ હું એમ કહું આખી જિંદગી જેટલું કમાને એટલું વાપરી જ નાખ્યું. જો સંધ્યા, તું મને ગમે તે કે ને, મને કઈ વાંધો નથી, પણ તું મારા બાપુને જેમ ફાવે એમ ન બોલ. અરે કીધું ને મેં તને કે અમારી પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી અને આ મારા પપ્પાના ભાઈ એમની આ તબિયત ખરાબ રહેતી, એમાં બધું વેસાઈ ગયું. બાકી અમારે ઘણી જાહો જલાલી હતી. એમ નહીં, આ તમારા બાપુના ભાઈ છે એની તબિયત ખરાબ રહેતી, એમાં મારો શું વાંક છે? અને તમે પહેલેથી એટલા પરિસ્થિતિ તમારી ખરાબ છે એમાંય મારો શું વાંક છે? હું સમજુ છું કે માણાને 2-5 વર્ષ દુબળા હોય, નબળા જાય, પણ કે આખી જિંદગી થોડું એમને હોય. અરે પણ એવો આપણે સમય જ ક્યાં જે વીતી ગયો છે. નથી તો તું ગઈ એવી ઉંમરમાં ફાટી જતી કે નથી તો હું ફાટી જતો. અને જો આ ઉંમરે કામ ના કરીએ તો કઈ ઉંમરે કરવાના? બસો રેવા દેજો. એક તો તમારાથી કઈ થાતું નથી, ઉપરથી પાછા મારી ઉપર રાયડું નાખો છો. મારે છે ને આ વસ્તુ જોતી જ નથી. હું જાઉં છું મારા બાપાના ઘરે. મારે અહીં રહેવું નથી, કારણ કે તમે મને નથી હાચવી શકતા કે નથી ખવડાવી પીવડાવી શકતા. મારે એને કામ શું છે? હું તો આ આયલી. શું કહું ને તો અત્યારે એવું લાગે છે કે આ લગ્ન કરીને મેં બહુ મોટી ભૂલ કરી નાખી છે. હા, તું છે ને વાડી આવીશો ખરી પણ કામ નથી કરાવતી કે ખરેખર? લે તા કામ કોણ કરાવે તમને? હંધુઈ વાડી હું આવું કામ નથી કરાવતી તો? કામ કરાવીશો પણ આમ છે ને કામમાં જ ધ્યાન દેશો એટલે.
કામ કરવા હોય તો કામમાં જ ધ્યાન દેવાય ને. હા ડોળું કે બીજે ધ્યાન દેવાનું હોય. બુદ્ધિ અને વગર મજૂરમાં તમે ધ્યાન દેતા હોય તો મજૂરમાં મારે ધ્યાન દઈને શું કરવું? બુદ્ધિ વગરની છે કઈ ખબર નથી પડતી હું કહેવા માંગુ છું. અહીંયા હું કઈ છે આમ જોવો છો તો? અરે જોઉં છું કોઈ જોતું નથી ને એમ. લે હવે આપણે બે ઉભા એમાં બીજાનું શું જોવાનું? કોઈ જોવે કે નથી જોતું? અમે પણ છે નાના છોકરા જેવા જ રહ્યા. પાછું તું કે ના ના દબાઈ દો ના નથી દબા. આમ કર્યું એટલે ના ના એ તો મચ્છર હતું ને એટલે આમ કર્યું છે. સારું તો કામ કરી નાખો, બીજું હું કામ કરવા આવ્યા છો તો? હા તે કામ જ કરશો ને. હાલો હવે હું બાકી રહ્યું કામ મને કયો એટલે પૂરું કરીને ઘર ભેગા થાય વેલા હાથ. ઘણું બધું કામ બાકી છે, ઘણું બધું કરશું આપણે કામ. હો કામ કરશું આપણે. તો હાલો ને પણ હવે કામ બાકી હોય તો કામ પતાવો નહીં હું ઉભા છો. હે ભગવાન, આને કઈક બુદ્ધિ જેવું આપો ને. એ હું તને હું કહું છું કઈ ખબર પડે છે? આ ખેતરે આવ્યા છે ઈ, અહીંયા કોઈ નથી તો માણસ પ્રેમથી બે વાતું કરે. ઘર નથી? ઘરની અંદર રૂમ નથી કે તમને આ એક ખેતર વાત કરવાનું મન થાય પ્રેમથી? ઘરે બધા હોય, અહીંયા કોઈ ન હોય. અહીંયા રૂમમાં કોઈ ના હોય. રૂમમાં કોઈ આવે છે આપણી પાસે? આપણે ભેગું નથી આવતું. બસ તો પછી કાઈ નહીં, અહીંયા આપણે ખેતરમાં કામ જ કરીએ. કામ જ કરીએ. લગન ને બહુ સાસા વર્ષ થઈ ગયા. એવું કોણે કીધું કે લગ્ન જાજા વર્ષ થઈ જાય એટલે તમે તમે પ્રેમ ઓછો થઈ જાય એમ? તમે ક્યારે કીધું મેં? એવું થોડાક દી પહેલા આપણે બહાર ગયા ત્યારે આમ હાથ પકડીને બેઠી હતી. હા તે તમે શું બોલ્યા હતા? યાદ આવ્યું? ક્યાં બેઠી હતી તું? આપણે બહાર ગયા ત્યારે ક્યાં બેઠી હતી? બહાર શહેરમાં ગયા હતા. આ તો શહેરમાં એમ રખડાય હાથ પકડીને? ઠીક એટલે ખેતરમાં રખાય આપણા ગામના હંધાઈ જોવે એમ. બહાર શહેરમાં આપણને કોઈ ઓળખતું ના હોય ત્યાં નો રખાય એમ ને. ત્યાં તો હું બોલ્યા હતા કે આપણે નવા નવા લગ્ન ન થયા, લગ્ન ને બહુ ઘણા વર્ષ થયા, આમ હાથ પકડીને ન બેહાય. યાદ આવ્યું તમને હંધુય? બસ તો પછી હું ઈ જ કહું છું લગ્ન ને બહુ ઝાઝા વર્ષ થઈ ગયા એટલે ભગવાન છે ને રૂમે આપ્યો છે આપણને એટલે બધાને સામું એવું કઈ ન કરાય ને બોલાય ને. મારા બે પ્રેમ કરી વાતો કરવાની ઈચ્છા દર્શાવે તો સમજે. કાંઈ નહીં, જવા દે, આપણે પ્રેમથી વાત પ્રેમથી વાતો કરીએ. બોલો હાલો બોલો પ્રેમથી વાતો બોલો. હોવે છે બધા વાતું કરવાની વાત કરી, બધું ભરવાની. ખબર છે મને ખાલી બોલવાની મજા ન આવે પછી. ના પ્રેમથી અરે પ્રેમથી ના ના પ્રેમથી. આમ જો પેલા કાકી જોવે છે. ઈ મને કહે છે પ્રેમથી વાત કર, તાર પર ટાઈમ નથી એટલે એમ કરું છું. આમ હું જોવો. હે ભગવાન, આ બાઈને કોઈ રીતે પોગાય નહીં. હવે તું બધી વાત છોડ. હા તું શું કહેતી હતી? તારા બાપાને ઘરે જવાનું? બાપાને ઘેર જાવું છે. શ્રાવણ મહિનો આવે તો હાટમાઠમ કરવા અને રક્ષાબંધન આવે તો રાખડી બાંધવા. હવે નાનો પાડતા હો ને. હવે બે માંથી એક પરબ કરવા જવાનું છે. જો એક જ પરબ ને ઓકે તો રક્ષાબંધન આગલે દિવસે જાય, દસમ દિવસે પાછી આવતી રહીશ. 10 દિવસ રોકાવાની. બસ હા તો વાંધો નહીં. હું બોલી રક્ષાબંધન આગલે દિવસે જાય અને હાટમાઠમ કરીને દસમ ના દિવસે ના 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 ના, તમે કીધું કે એક જ વાર જવાનું છે. બસ એક જ વાર તહેવાર એટલે રક્ષાબંધન તારા ભાઈને રાખડી બાંધવા જાજે. હાથે માઠમ કરવા જવાનું નથી, આપણે અહીં રોકાવાનું છે. દર વખતે આવું ના હાલે. આ વખતે હું જવાની છું. તમારે જેમ કરવું એમ કરો અને તમારે એકલું ના રહેવું હોય ને તો આવજો તમે મારી ભેગા. તો એક કામ કર, હાથે માઠમ કરવા રક્ષાબંધન તારા ભાઈને બોલાવી દે. નહીં હાટમાઠમ કરી રક્ષાબંધન એ કરે. બે તહેવાર કરવા જવા નથી ના હા, પાડી. પણ હું કામ ને પણ કઈ એટલા બધા થોડું ત્યાં રોકાવા વાત કરે છો? વરામાં કોક દી જાવું હોય મારે અને એમાં તમને 10 દી રોકાવાથી આમ જોવો ઓલા બાજુડા છોકરાને એવો મહિનો રોકાય છે તહેવાર આવે ત્યારે. આખો શ્રાવણ મહિનો ત્યાં રોકાય છે અને પછી રમે છે ઈ તો ત્યાં જઈને. ઈ ભલે રમે, મારી એક ઝાપટ પડી જાય રમવા વાળી. આપણે કઈ જુગારીના દીકરા નથી હે, એટલે જુગાર બુગાર રમવાનું રહેવા દેજો. હાટમાઠમમાં રમવાનું જ નહીં. હાથમાં તહેવાર છે ને, જુગાર રમવાનું નથી બનાવ્યો. આ કૃષ્ણ ભગવાન તમને બાર ફરવા લઈ જાવ ને 10 દી. હા 10 દી નો હોય, 2 દિવસ હોય. હાથમાં રજા હોય ને ત્યારે તો હાટમાઠમ કરીને આવું ત્યારે તમને લઈ જાજો. તો પછી ફરવા જવાનું બેન. આ તો કઈ વાંધો નહીં. બાર જવાની ઈ પાકું છે. જા અત્યારે આવી જા, તારા બાપને ઘેર જા. હાસીન વઈ જાય હો. આવી જા. હાસીન વઈ જાય. વિચારીને બોલજો. હજી કહું છું. જા. તમને કઈ ફરક નથી પડતો એમ ને? અરે બધો કાંઈ ફરક નથી પડતો. જાતું મને ખબર છે તમને છે ને કઈ ફરક નથી પડતો. ઓલી બહુ ગમે છે ને તમને એટલે. હવે જાવશું હાસીન રહેજો અહીંયા. હા જાને ભાઈ. અરે હાચા ખાસી નો વઈ જાય. એટલે એ જીગુ ભીરે લે બેનબા ક્યારે આવ્યા? અને આ તબિયત પાણી તો હારા ને? અચાનક કા આવ્યા? કેવડાવ્યું નહીં કોઈને? લે
તે મારા બાપાને ઘરે આવવા મારે હું તમને પૂછવાનું કે હું આવું કે ન આવું એમ. અરે એવું નથી, આ તો તમે જાણ કરી હોત તો હું ખેતર નો જાત, ઘરે રેત તમારે રાહ જોઈને અને રાંધી નાખે તમારું પણ સારું. લે બસ તમે આવીને ખેતરે કામ કરવા જાત કા? તમારે કહેવાનો મતલબ એવો છે ને? આ તો એમ કે તમે જાણ કરી હોત ને તો તમારે હાટું રાંધીને રાખે અને ખેતરે નો જાત હોય. હા પણ હું એમ જ કઉ છું કે ખેતરે ન જાત, પછી ખેતરનું કામ તો રહી જાત કે નહીં? પછી એવું પછી તો અમારે જ ને. લે હા છે ને, તમારો સ્વભાવ હજી એવો ને એવો જ રહ્યો છે હો. હવે કઈ તમે નાના નથી, મોટા થઈ ગયા છો હો. લે હવે આ શીખવાડવાનું બાકી હતું તો હવે ઈ તમે શીખવાડવા માંડો. નાના નથી ને મોટા થઈ ગયા છો ને ઘરનું કામ કરવું ને ખેતરનું કામ કરવું ને સ્વભાવ એવો ને એવો રહ્યો છે ને. હું તો જેવી છું ને એવી ને એવી જ છું, તમે બગડા છો. હે ભગવાન, તમને છે ને બોલાવ્યા નો થાય. હા તો ઠીક, અમારા જમાઈ રાજા ને શું કરે છે? ઈ કેમ નો આવ્યા કે ઈ પણ આવ્યા છે? ઈ જે કરે ઈ તમારે એની શું પંચાયત છે? લે એક ને એક નણદોય છે મારા, એને લઈ આવ્યા કે નહીં હું તમને એમ એક પૂછું. કામ કરો, હું વહી જાઉં અને એની આગતા સાગતા કરો તમે, તમને એમાં વધારે સારું લાગશે. એટલે બાંધવાનું થઈ ગયું લાગે આ વખતે પણ મને નણદો યારે. નક્કી એવી જ વાત છે ને? ઠીક હે, પેલી વેલું થયું છે તે તમે પૂછો છો મને? હે ભગવાન, હા તમારા સ્વભાવ સુધારો ને તો કઈ બાંધવાનું નહીં થાય. આ હું તમારા ભાઈ રહ્યા, કોઈ દી અમારા બે વચ્ચે બાંધવા બોલવાનું થયું નહીં છે? તો વરનીમાં વરને જ વખાણે. હું તમારા ભાઈ રહ્યા કોઈ દી અમારા બે વચ્ચે બાંધવાનું થયું છે ક્યાંથી થાય? મારા ભાઈ બિચારો કાઈ બોલે ચાલે, તમારું તમે જેમ કયો એમ બિચારો કર્યા કરે ને તમે ન ચાહ્યો એમ નાઈસા કરે તો ક્યાંથી બાંધવાનું થાય? બોલો એ વાત ને હાલો. વળી છે ને તમારું મગજ ગરમ થઈ જાય ને તો તમે પાછા ઘરમાં હંધાઈ ઉપર ખીર ઉતારશો. હા તમે ખાધું કે નહીં? મારે નથી ખાવું કાઈ, અને હું ખાઈને જ આવી છું. હા હારું, તમે બાંધી ના આવો પણ ખાઈ ના આવો કા દર વખતે. હા તમારી વાત મને ગઈ. ભાભી હેરાન ન થવી જોઈએ કેમ? હા વળી પાછા અહીંયા આવી અને ભાભી એનું ન માંડ માંડ રાંધ્યું હોય એમાં અમારું ક્યાંથી રાંધતા હતા? એના કરતા તમે ઘરે ખાઈને જ આવી. હવે આ છે ને નણંદની બે ઘડી મસ્તી મારે ના કરાય. મસ્તી કરો ને તોય ઉલડવા માંડે. હવે કોઈ દી એવું બન્યું છે કે આપણા ઘરમાં કોઈ દી રસોઈ ના થઈ હોય એવું? તમે એવી વાત કરો છો. આ દાળિયાનું રોજ કોણ તમે આવીને બનાવો છો? તે હું ક્યાંથી આવીને બનાવું? અહીં પૈણીને તમે આવ્યા છો, આ ઘરની જવાબદારી તમારી છે તો તમારે બનાવવાનું હોય, મારે નહીં. એ તો મને ખબર જ છે. હવે બે ઘડી તમારી મસ્તી કરી લઈએ ને તોય તમને નથી ગમતું. આ કોણ જાણે બાએ તમારા વખતે હું ખાધું તો નહીં ખબર નથી. લ્યો હવે બા ઉપર આવ્યા, બાએ હું ખાધું તું? ઈ તો બાને જ પૂછી લ્યો ને એટલે બાને ખબર પડે, મને જ ન ખબર હોય. એ વાત હાચી. બાને પૂછી લઉં નહીં હે બા કે આ સંધ્યાબેન વખતે તમે શું ખાધું તું કે આનો મગજ આવો થઈ ગયો? બાથી મને લાગે ભૂલથી મરચા ખવાઈ ગયા હોય એવું, એટલે તમે આવા તીખા છો. હા થી તો તમે છે ને મરચા ખાઈ ખાઈને તીખા થઈ ગયા છો એટલે તમે સામે વાળા તીખા જ લાગે બધાય. ઓલું નથી કહેતા કે કમળો હોય ને એને પીળું જ દેખાય, એટલે આપણે જેવા હોય ને ઉગામ આખવા પણ એવું જ દેખાય. બસ લ્યો હવે હેટા 15-20 દી પછી આવ્યા છો ને પ્રેમથી વાત કરો. બહુ બાંધી લીધું, તમારું પેટ ભરાઈ ગયું હોય ને મારી યાર બાંધી નતો કે હજી ને તમારું પેટ ભરાણું બાંધી. હું કઈ બાંધવા નથી આવી, હું તો શાંતિથી અહીં આવીને બેઠી હતી. તમે આવીને મળે હળી હંધા કરવાનું ચાલુ કર્યું. લે આવ્યા, લેતી તમે બાંધીને આવ્યા છો, લેતી તમે ખાઈને આવ્યા છો. આવું બધું ઓળો ઓળું પૂછવાનું શું જરૂર હોય? હવડો રૂપિયા પૂછું બેન બા, સાચું જ પૂછું છું ને. મને ખબર છે કે તમે જ્યારે આવો ને ત્યારે ઘરે સાગર કુમારના બિચારાને લપ કરીને જાવો છો. કોઈ દી એમને પ્રેમથી તમે અહીંયા આવ્યા? લે સાગર કુમાર તો તમને બિચારા જ લાગે કા? એમ નહીં, વાંધો તો મારામાં જ છે, બધી ભૂલ મારામાં જ છે. એને બધી ભૂલ મારામાં જ દેખાય નહીં. મારા બાપના ઘરે આવું તોય ભાભીને બધી ભૂલ મારામાં જ દેખાય. અરે ભૂલ ક્યાં કાઢું? હું તમને પ્રેમથી કહું છું પણ તમને ના ગમતું તમને નહીં કહું. તમને આજે નહીં કહેવાનું મને, હું કહું જ છું ને. મને કહેવા વાળા મારા મા બાપ છે, મને બીજા કોઈએ કઈ નહીં કહેવાનું. તમે બાની વાત પણ કોઈ દિવસ સાંભળો છો? બાને પણ તમે જેમ થાવે એમ બોલો જ્યારે હોય ત્યારે. તમે કોઈ દી કોઈની વાત સાંભળો છો? આમ જોવો હવે છે ને તમે કઈ નાના નથી, તમે મોટા થઈ ગયા. હવે તમે તમારો સ્વભાવ સુધારો અને શાંતિથી તમારા હાહરામાં રહ્યો એ ને. મારો સ્વભાવ તો હારો જ છે, આ તમારા બધાયના બગડેલા છે એટલે આ બધું થાય. આમ જોવો બેનબા, તમે છે ને પ્રેમ લગ્ન કર્યા, તમારે છે ને થોડું ઘણું આમ તેમ હોય તો સહન કરતું રહેવું પડે, જાતું કરી દેવું પડે. એમ નહીં, હું કામ જાતું કરું? તમે કરો છો. તમારે છે ને એ બધી જાઓ જલાલી છે ને કે તમને બધું બોલતા આવડે છે. આવો મારા ઘરે ખાવાના ફાફા છે એટલે હું બાંધું છું. પણ અમે તમને નાશ પાડી હતી ને, તમારે કરવા હતા પ્રેમ લગ્ન ને. તમે શું કીધું તું કે મને બટકું આપશે તો હું બટકું ખાઈને એની ભેગી પડી રહી. હંધાએ તમને સમજાવ્યા હતા અને હવે તમને હંધી વસ્તુના વાંધા આવે તેમ થોડું હાલે. આથી પણ થોડોક ટાઈમ સુધી હોય, કઈ આમ નમ ન હોય. કેટલા વર્ષ થયા હજી એને કઈ ઘરમાં ખાવા ખીચડી નથી તો મારે હું આમ નમ નખું રોડવે જ જવાનું. અને તમારા હાટું કરે છે ને બિચારા, દિન રાત તમારા હાટું મહેનત કરે છે. કેટલી મહેનત તમારા હાટું કરે છે ઈ. તમે જેમ કહો એમ કરે છે. તેનાથી વિશેષ તમારે જોઈએ હું. અને આપણે બાયોને છે ને આપણે થોડી પ્રેમથી હાસવે ને એ હોય. બાકી વસ્તુને આપણે શું કરવી છે? બટકા ભરવા છે. હા આપણો ધણી આપણને પ્રેમથી હાસવે ને એટલે આપણું પેટ ભરાઈ જાય. પછી ઘરમાં ભલે ને ખાવા ધાન ન હોય, ઈ તો એકટાણું ન ખાય તો હાલે. આપણો ઘરવાળો તો આપણો પ્રેમથી હાસવે છે.
અરે ભાઈ કે તમને ભૂખા હુવડાવે છે, તમને 2 ટાઈમ ખવડાવે છે તો ખરી. રહેવા દ્યો હાલો, જે હોય ને. આજ તમે આવ્યા ને તમારો મગજ ગરમ છે એટલે આજ તમારી કોઈ વાતને નહીં સમજો. તમે કઈ ખાવું પીવું છે? એ મારે કઈ નથી ખાવું, મને શાંતિ બેહવા દો ને તોય બસ છે. જાઓ તમે તમારું કામ કરો. હે ભગવાન, એક તો મગજ ફરેલો હોય ને આવા વાવીને વધારે ફેરવી. ઓઇલ તો લઈ આવ્યો છું, હવે એ ઉપાધિ નહીં. પણ આ ધનસુખ શેઠને કેવું જોઈએ કે ટ્રેક્ટરમાં પંચર પડી ગયું છે. આ તો પણ કરાય આવે ને પંચર પડી ગયું હોય તો. હા બાપુ, પણ એમાં એવું છે કે શેઠને વાત તો કરવી પડે ને. આમ એમ થોડું આપણે જતું રહેવાય. હવે જો એને કીધું તું તો ઓઇલ તો લેતો આવ્યો હું. હવે એને વાત કરી અને આપણા ગામનો પેલો ઓલો કાળિયો નથી, એને બોલાવી લે, અથવા તો આ ટાયર કાઢીને ત્યાં જતો રહે એટલે પંચર થઈ જાય. હા પણ એક વાત કહેવા તારી પાસે આવ્યો તો. હા હા બોલો બાપુ. હવે તમારે મને વાત કહેવાની હોય ને એમાં પૂછવાનું થોડું હોય, બોલવા માંડો તમે તમારે. બોલવામાં એવું છે, આ વહુ ગયા એને કેટલા દિવસ થઈ ગયા, તો પછી હવે તેડી આવ્યું ને બેટા. આ હાચે ક્યાં સુધી બધું કરીશું? જો આ મારો જબોય કેદુનો હોવાનો બાકી છે ને, એ પીડો છે એમનો. જો બાપુ, તમારો સભો છે ને હું ધોઈ આપી, તમ તારે કઈ ઉપાધિ ન કરો. અને આમે અમારી ઘરવાળી તો છે ને 5 દીથી આવી છે, બાકી આપણે બાપ દીકરો બે ને શાંતિથી રહેતા જ થાય ને. પેલા આ બધું આપણે હાથે જ કરી ખાતા હતા, કાંઈ ઉપાધિ નથી. એ દાડીઓ કરતા અને શાંતિથી આ રોટલો ખાઈને હોઈ જતા, કોઈ મગજમારી તો નથી. આ જ્યારથી સંધ્યા આવી છે ને ત્યારથી ઘરની શાંતિ વિખાઈ ગઈ છે. આ રોજ ને રોજ કઈ ને કઈ બાબતે ઝઘડા જ હોય છે. કેમ એવું તમારે બે વસાળે શું થયું છે? ઝઘડાવે છે? મને તો એ વાતની કઈ ખબર જ નથી. જો બાપુ, હા શું કહું ને તો હવે આ સંધ્યા છે ને એ એના ઘેર રોકાવા નથી ગઈ, પણ રિહામણે ગઈ છે. આ સોખી વાત કહું તમને અત્યાર સુધી મેં નથી કીધું, પણ હવે મારે કહી દેવું જોઈએ ને એ હાટું હું તમને કહું છું. બેટા આ બધું નો સારું લાગે અને ઘર બાંધીને બેઠા હોય ને તો થોડું ખખડ ડખડ બે જણાને હાલ્યા જ કરે, પણ એનો મતલબ એવો ન હોય કે એ રેહામણે વહી જાય. અરે હખડ ડખડ હાલ્યા કરે એ વાત હાસી છે બાપુ, પણ જ્યારે જોવો ત્યારે બસ મને મેણા ટોણા માર્યા કરે. એમ કહે છે કે તમે કમાતા નથી, આ મારા અરમાનો બધા પૂરા કરી શકતા નથી, તો તમે લગ્ન શું કામ કર્યા? હું બાપુ એને નથી ખબર એને મારી યારે લગ્ન કર્યા ત્યારે મારી પાસે હું હતું ત્યારે તો બહુ મોટું મોટું કહેતી હતી કે તમે જ્યાં રાખશો ને ત્યાં હું રહેવા તૈયાર છું. અરે ટાઢો ટુકડો ખાવા તૈયાર છું, પણ મારે તમારી હારે રહેવું છે. અને જ્યારે આ લગ્ન પછી હારે રહેવાની વાત આલી, આપણે ભગવાનની દયા છે ટાઢો ટુકડો તો કોઈ દી ખવડાવ્યો નથી, પણ જેટલી મારી હેસિયત છે, જેટલી મારી લાયકાત છે એ પ્રમાણે તો એને કમાઈને આપું છું. આ 3 ટાઈમ ભરપેટ જમાડું તો શું જ ને, તો એને વાંધો છે. કહે છે કે ગેસ લઈ આપો, મને ફલાણું લઈ આપો, ઢીંકું લઈ આપો. બેટા જો આમ જોવા જઈએ ને તો તારી જગ્યાએ તું હાચો છો કે દીકરી ગમે એવા કુળમાં મોટામાં ઉછરી હોય, પણ હાહરિયા જાય ને પછી જે હાહરિયાની પરિસ્થિતિ હોય ને એમાં જ જીવવું જોઈએ. એ જ તો વાત છે બાપુ. હા શું કહું ને તો હું એનાથી હાવ કંટાળી ગયો છું. અત્યાર સુધી મને એવું હતું કે સમજી જાહે, આજ નહીં તો કાલ સમજી જાહે, પણ નહીં, એને તો સમજવું જ નથી. સાચી છે બેટા, પણ આમ નામ ક્યાં સુધી તું હલાવીશ? જો બાપા, એનામાં ભાન આવશે નહીં, સામેથી આવે ને તો વાંધો નહીં, બાકી હું એને તેડવા જવાનો નથી. કારણ કે જે વ્યક્તિ તમને સમજી જ ન શકતી હોય, તમારી પરિસ્થિતિને જ ન સમજી શકતી હોય, એ તમારી એને કઈ રીતે રહી શકે? મારે એની જરૂરિયાત પૂરી કરવા હાટું આમ સોર્યું તો નહીં કરે ને બાપુ? હા બેટા એવી વાત નથી, પણ જો આ બધી વાત તે મને થોડા સમય પહેલા કરી હોત ને તો વહુને હું સમજાવે કે બેટા જેવું આપણું ઘર હોય ને એ પ્રમાણે રહેવાય. ના બાપુ, આવા છે ને કોઈથી નો સમજે. જો સમજી એકતા હોય ને તો એકવારમાં સમજી પણ જાય, પણ કહેવાય ને કે અમુકને તમે તમારો જીવ કાઢીને આપી દો ને તો એને ભાન નો થાય એટલે નો જ થાય. એ વાત તારી હાજી છે, પણ બેટા કોકને ખબર પડશે કે ફલાણાની વહુ રિહામણે ગઈ છે તો ગામમાં આપણી વાતો થાય. જો બાપુ, મને જરા લોકોની કઈ પરવા નથી પડી, કારણ કે આ જગતમાં અમુક લોકો તો એમ જ હેરાન થાય છે
કે લોકો શું કહે. આ લોકોની કહેવાના ચક્કરમાં ને ચક્કરમાં પોતાનું જાત અને પોતાની જિંદગી હાવ ખરાબ કરી નાખે છે. સારું બેટા, હું તો શું કહું, તમારે બે માણસનો ઝઘડો છે, પણ થોડુંક ટાઢા મગજથી વિચારજે કે વહુને તેડી આય તો સારું, બાકી બીજું તો હું કાંઈ કહેતો નથી. જો મને તેડવા જવાનો કાંઈ વાંધો નથી, પણ એની જરૂરિયાત છે ને આ મારી પહોંચ કરતા વધારે છે, અને એને હું પહોંચી વળું એમ નથી. જો ઈ મારી પરિસ્થિતિ સમજે ને તો વાંધો નહીં, બાકી ભલે એના માવતરે રહેતી. સારું બેટા, તને જેમ ઠીક લાગે એમ, પણ આ પંચર કરાવીને તો ઓલું કેળવાનું છે એ તો કેળી નાખજે. હાઈ, હું આ શેઠને વાત કરું છું અને પંચર કરાવી આવી. એમ નહીં, આ તમને હાથ જેવું કઈ છે કે નહીં? જે વસ્તુ લે એ ધડ દઈને પાડી નાખે, જે વસ્તુ લે ધડ પાડી નાખે. અરે પણ ઉતાવળમાં તો હાથમાંથી પડી ગયું, તેમાં શું થઈ ગયું બેન? તે એમ નહીં, આ બધું હું તમે તમારા બાપના ઘરેથી કરિયાવરમાં લાવ્યા છો. અરે પણ આમાં કરિયાવરની વાત જ ક્યાં આવે છે? હવે હાથ ભીના તો હાથમાંથી પડી ગયું, તેમાં શું થઈ ગયું બેન? પણ હું એમ કહું છું કે બધું પડી કેમ જાય એમ હાથમાંથી? એમ નહીં, આ હાથ છે કે હથોડા? એકલા માથે હંધુય કામ હોય ને ત્યારે ખબર પડે. તમારે છે ને થવું હોય તો ભાભીને બે કામમાં મદદ કરાવાય, જેથી કરીને ભાભી થાકે ને હાથમાંથી કઈ પડે નહીં. પણ નહીં, તમારે તો છે ને મહારાણીની જેમ ખાવું જ છે આ ઘરમાં. વાહ, એકલા હાથે કરવું પડે, મહારાણીની જેમ ખાવું પડે. એમ નહીં, આ મારા બાપનું ઘર છે, તમારા બાપનું નહીં. અને હું અહીંયા આવીને બેહું, ઉઠું, ખાવ કે હું તમારું શું જાય છે? બેન, દીકરી છે ને હારે વઈ ગયા પછી 2-5 દી બાપના ઘરે આવીને બેહે ને તો શોભા દે. પણ આ તમે છેલ્લા 1.5 મહિનાથી આ ઘરમાં આવીને પડ્યા છો, ઓય પણ રેહામણે. હું તો હાસુ કહું છું, તમે તમારું ઘર સંભાળીને હાસવીને. એ તમે તમારું મોઢું સંભાળીને વાત કરજો. હું પહેલેથી કહી દઉં છું, નકર હું કહી દઈ મારા બાને ને મારા બાપુને બેયને. હું અહીંયા આવી મારા બાને ને બાપુને નડતી તમને હેની નાડું છું એટલી બધી. પણ આમાં નડવાની વાત જ ક્યાં છે? આ બાને ખબર છે, તમારા ભાઈને ખબર, તમે રેહામણે આવીને પડ્યા નહીં. તમને ભલે મોઢા ઉપર કોઈ કઈ નથી કહેતું, પણ બાને તમારા ભાઈને હંધાઈને દુઃખ થાય છે આ વાતનું. લે, આ તો જો આ ઘર કેમ પૈડા કરીને ભેગું લઈ આવ્યા હોય એની જેમ કરે છે કે તમે આ ઘરમાં એટલા મહિનાથી રહ્યો છો, રેહામણે રહ્યો છો. તે રેહામણે હું રહું છું, તમારા બાપાનું શું જાય? મારા બાપા સુધી હું કામ જાવ છો? મારા બાપાનો શું વાંક છે? જ્યારે હોય ત્યારે તમારા બાપા હું જાવ છું. એક કામ કરો, તમને હું આ ઘરમાં ગમતી ના હોય ને તો તમારા ભાઈને કહી દો, એટલે તમારા ભાઈ છે ને પણ મારા બાપાને ઘર મૂકી જાય. પછી તમે આ ઘરમાં આરામથી રહ્યો, જલસા કરો, તમને કોઈ એક શબ્દ નહીં બોલે. મને છે ને તમારથી કાઈ વાંધો નથી, પણ તમે મારા સામે આવીને નો કરવાની હરકત કરો છો ને એટલે મારો મગજ જાય છે. અને હું તો શાંતિથી બેઠી હતી, અહીંયા આવીને હાથમાંથી ગ્લાસ પાડ્યો સીધો. બધુંય કઈ એમ મફતનું નથી થતું અહીંયા. અરે પણ પડી ગયો તો હું થઈ ગયો હાથમાંથી ગ્લાસ? મેં કઈ સાઈડે તો નથી પસાડ્યો હાથમાંથી ગ્લાસ. પણ માણા છે, માણા થાકતું હોય, માણા આખો દી કામ કરતું હોય તો એનાથી હાથમાંથી કઈ કામ પડી ગયું તેમાં હું થઈ ગયું બેન? એમ નહીં, આ તમે વારે વારે એમ કહો છો કે માણા આખો દી કામ કરતું હોય, માણા આખો દી. તે બધાયને બાઈઓ બધાયને ઘરમાં કામ કરતી જ હોય, કે કોઈ બેઠ્યું ન રહેતી હોય. હા, એ તો મને ખબર છે. અંધાઈની બાઈઓ ઘરમાં કેવી કામ કરતી મને હંધી ખબર છે. સાગર કુમાર બિચારા આવ્યા હતા, મને કહેતા હતા, બેન તમારા નણંદને કઈક તમે સમજાવવાની શીખડાવવાની. આ જેમ તમે તમારા હાહરિયામાં રહ્યો છો એમ તમે નણંદને કહ્યું ને એના હાહરિયામાં રહે. વાહ, સાગર કુમાર આવ્યા. તમને તેની બહુ દયા આવતી હશે નહીં? બિચારા સાગર કુમાર આમ, બિચારા સાગર કુમાર આમ. હું તો એમ કહું, તમને એટલી બધી દયા આવતી હોય ને તો તમે જાઓ, વૈયા જાવ ને અને રોટલા ઘડી દેજો. બેન કેવી વાત કરો છો તમે? હે મારો ભાઈ થાય, મારો ભાઈ નણંદોય, અને તમે મને એમ કે તમે અહીંયા વૈયા જાવ ને રોટલા કરજો. ભાઈ તમારા ભાઈને ઘરને કોણ સાચવશે? ને એટલો તો વિચાર કરો કે હું તમારી ભાભી છું, આ ઘરની વહુ છું. હું મારી ભાભીને હું બોલું છું, હું નથી બોલતી. ભાભીના વિચાર ન થતો કે હું મારા નણંદને હું બોલું છું, હું નથી બોલતી એમ. કીધું ને અહીંયા આવીને પડ્યા છો, તમારા માંથી ક્યાં પડી છું? મારા બાપના રોટલા ખાઉં છું. તમને સંભળાવતી નથી, હું તમને પ્રેમથી કહું છું કે બેન દીકરીઓ છે ને લગન પછી હારે શોભે. હું તમને બીજું ખાઈ કહેવા નથી. વાહ, આ તમારો પ્રેમ છે તો મને તેથી તમે દાઈજમાં કહો તો કેમ કરશો? તો તમને એકાદ બે જીગીટ લેવો ને સીધી. તમને કઈ રીતે સમજાવવાને મને તો એ જ ખબર નથી પડતી. કોઈ રીતે તમે કોઈ વાતે સમજવા તૈયાર નથી. હા, તે પણ કોણ કહે છે મને સમજાવો એમ? તમે પોતાની જાતને સમજાવો ને તોય બહુ છે. આ તો આપણા ઘરની છે ને બહાર વાતો થાય છે ને એટલે હું તમને સમજાવું છું. આપણા ખોડાની આબરૂ ઉપર પ્રશ્ન આવ્યો છે ને એટલે. બાકી મને ખાઈ શોખ નથી બેન તમને સમજાવવાનો, તમને કહેવાનો. આ તમારી નણંદ છો ને, તમારા નાના બેન જેવા છો ને, એટલે તમારું સારું વિચારીને તમને હું કહું છું. વાહ, મારી સામે હારા તો બહુ બનો કાં તમે? બાકી મને ખબર છે અંદરથી કેવા છો ને કેવા નહીં, એટલે તમારા બધા નાટક છે ને મારી સામે ન કરતા.
હું અંદરથી ખરાબ હોય તમારે ક્યાં આજીવન મને હાચવી છે? તમારા ભાઈને ને બાને મને આજીવન હાચવી છે ને મારે એને હાચવવા છે, મારે એને રોટલા ઘડીને ખવડાવે અને તમારા ભાઈએ મને કામીને ખવડાવ્યું. તમને હું કામ બળતરા થાય છે? અને મને તો એ નથી સમજાતું તમને મારાથી વાંધો હું છે? જ્યારે હોય ત્યારે બસ મને મેણા જ મારો, મેણા જ મારો, મેણા જ મારો. વાંધો છે ને મને તમારાથી નથી, તમને મારાથી છે. હું અહીંયા આવીને રહું છું ને ઈ તમને વાંધો છે. તમારે અહીં છે ને બધું માર થઈને રહેવું છે ને હું આવી એટલે તમારથી રહેવાતું નથી, બીજું કઈ નથી. મેન વાંધો છે ઈ બોલો ને તમે. અરે મેં એવું ક્યાં કીધું કે મારે આ ઘરની માં થઈને રહેવું છે કે મહારાણી થઈને રહેવું છે? હું તો એમ જ કહું છું કે હું આ ઘરની વહુવારું છું ને મારે વહુ થઈને જ રહેવું છે. મને મહારાણી થવાનો જરાય શોખ નથી. અને હું તમને બે શબ્દ કહું છું ને બેનબા, તો તમારા હારા હાટું કહું છું કે તમે હજી સમજી જાઓ ને હજી સુધરી જાઓ અને તમે તમારું ઘર હાચવીને બેહો. મારે છે ને તમારી કોઈ સલાહની કે સહકારની કાંઈ જરૂર નથી. તમે જે કરતા હતા ની કરો. તમારે ગ્લાસ પાડવો છે પાડો, અને જેટલું થાય ને એટલું તમારા બાપના ઘરે જ લઈ આવજો. બાકી મને સલાહ દેતા નહીં, હું તો આઈ છોકરી છે કોઈ વાતમાં સમજતી નથી. એમ હું મારી હારે રેલ જશે ને એ જ ખબર નથી પડતી.